વાવના બાલોતરી ખાતે રાજપૂત સમાજ દ્વારા આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. વાવના બાલોતરી ગામ ખાતે રાજપૂત સમાજ આયોજિત એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વપ્રથમ રાજપૂત સમાજના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રિબિન કાપી ક્રિકેટ મેદાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જ્યારે પહેલા દાવ માટે સિક્કો ઉછાળવામાં આવ્યો હતો, જેમાં પહેલી મેચ બાલોતરી vs ખીમાણા પાદર રમવામાં આવી હતી, જેમાં બાલોતરી ટીમનો વિજય થયો હતો. જ્યારે બીજી મેચ સુઈગામ vs જમડા રમવામાં આવી હતી, જેમાં સુઈગામ ટીમનો વિજય થયો હતો. જ્યારે ત્રીજી મેચ વાવ vs સુઈગામ રમવામાં આવી હતી, જેમાં વાવ ટીમનો વિજય થયો હતો. જ્યારે સેમીફાઇનલમાં ચિઠ્ઠીઓ ફેંકી નાના બાળક પાસે ચિઠ્ઠી લેવડાવતા બાલોતરી vs સુઈગામ ટીમ વચ્ચે યોજાઈ હતી, જેમાં સુઈગામ ટીમનો વિજય થયો હતો. જ્યારે ફાઇનલ મેચ બાલોતરી vs સુઈગામ ટીમ સાથે રમવામાં આવી હતી, જેમાં બાલોતરી ટીમનો વિજય થયો હતો. જ્યારે બેસ્ટ બોલર દિલીપ સોઢા તથા સારા બેટ્સમેન કિરણભાઈ માંડકા તથા મેન ઓફ ધ સિરીઝ વરદાજી સુઈગામ થયા હતા. જ્યારે દરેકને રાજપૂત સમાજના વડીલો દ્વારા મેડલ અને જીતેલ ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર રમેશગીરી ગોસ્વામી, બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચીફ સાથે કેમેરામેન કાજલબેન ગોસ્વામી. આજે બાળોતરી ખાતે શ્રી રાજપૂત સમાજ તરફથી 6 ટીમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સરસ આયોજન હતું. તેની અંદર ટોટલ 6 ટીમોએ ભાગ લીધો. તેની અંદર આશાપુરા એરિયન બાળોતરી ભરતસિંહ તથા શિવરાજસિંહ રાજપૂત એમની અમારી ટીમ ખૂબ સારી મહેનતથી આ ટુર્નામેન્ટની અંદર એક દિવસીય આયોજનની અંદર ખૂબ સારું પ્રદર્શન કરી અને ચેમ્પિયન બની છે. બધી ટીમોએ જે ભાગ લીધો 6 ટીમોએ એના ખેલાડીઓ ખૂબ સારું રમ્યા. રાજપૂત સમાજ તરફથી આ ટુર્નામેન્ટનું આયોજન બાળોતરી યુવા મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ ટુર્નામેન્ટની અંદર મિત્ર ભાવના અને સમાજ તરફ પ્રેમ ભાવના વધે એના માટે આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સારું આયોજન રહ્યું, સફળ આયોજન રહ્યું. જય માતાજી. સુરતમાં NAWS દ્વારા પશુ પક્ષી અને પર્યાવરણ બચાવો અંતર્ગત પેટાથ્લોનનું આયોજન કરવામાં આવ્યું. સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ NAWS દ્વારા સુરતમાં પશુ પક્ષી અને પર્યાવરણ બચાવો અંતર્ગત પેટાથ્લોનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ 28 જાન્યુઆરી 2024ના રોજ સવારે 8 વાગે પ્રાઇમ શોપર્સ વેસુ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના આયોજક કરતા સુધીર શાહે જણાવ્યું હતું કે મિત્ર રોનક પટેલની સાથે મળીને વર્ષ 2014માં પ્રથમ વખત પેટાથ્લોનનું આયોજન થઈ રહ્યું છે. ત્યારબાદથી સતત આયોજન થકી પક્ષીઓને બચાવવાનો મેસેજ આપી રહ્યા છીએ. આ ઇવેન્ટમાં 400 લોકોએ પેટ્સને લઈને ભાગ લીધો છે, જ્યાં ડોગ, બિલાડી, ઘોડા, અલગ અલગ પ્રકારના પક્ષીઓ, ઇગ્વાના પણ જોવા મળી રહ્યા છે. તેની સાથે જ વેટરનરી ડોક્ટર્સ દ્વારા પેટ્સની કઈ રીતે સાર સંભાળ રાખવી તે અંગે વિનામૂલ્યે સલાહ પણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આવેલ લોકોને સીડ બોલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી પર્યાવરણની પણ રક્ષા થઈ શકે. આ બધા જ પાલતુ પ્રાણીઓએ એકત્રિત થઈને એક જ સ્થળ ઉપર વોક કર્યું હતું અને સુરત શહેરના પાલતુ પ્રાણી ધરાવતા લોકો સહિત શહેરના વિવિધ લોકો પણ આ ઇવેન્ટને નિહાળવા માટે પહોંચ્યા હતા. વહેલી સવારે લોકો પોતાના પરિવારની સાથે આ ઇવેન્ટને નિહાળવા માટે આવ્યા હતા, જેમાં બાળકો વિવિધ પ્રકારના પાલતુ પ્રાણીઓને જોઈને આકર્ષિત થયા હતા. આ ઇવેન્ટનું આયોજન લોકોની વચ્ચે પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને લાગણી વધે તે હેતુથી કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટની અંદર શહેરના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને અનોખી ઇવેન્ટમાં ભાગ લીધો હતો. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. ગુજરાતની 4 બેઠક સહિત દેશની 56 બેઠક પર રાજ્યસભાની ચૂંટણી યોજાશે. 27 ફેબ્રુઆરીએ વોટિંગ થશે. કલ ઇલેક્શન કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાતની 4 અને અન્ય રાજ્ય જેવા કે આંધ્રપ્રદેશ, બિહાર, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને લિસ્ટ પ્રમાણે અન્ય રાજ્યોમાં રાજ્યસભાની બેઠકો માટેની તૈયારી કરી દેવામાં આવી છે. अहवाल SM भगोरा, लिमखेड़ा, दाऊद. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं. અમદાવાદ ખાતે રાજ્ય કારોબારીની બેઠક યોજાઈ. આજરોજ તારીખ 28/1/2024ના દિવસે ડોક્ટર બાબા સાહેબ ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રાજ્ય કારોબારી બેઠક યોજાઈ હતી. તેમાં ગુજરાતના આદિજાતિ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. શિક્ષક એ બાળકના ઘડતરનું નિર્માણ કરે છે. શિક્ષક પ્રત્યેનું સન્માન રાષ્ટ્રના પ્રત્યેક વ્યક્તિની આંખોમાં તેજસ્વી ભર્યું હોવું જોઈએ. આજે ભારતીયતાના મૂલ્ય વધી રહ્યા છે, જે શિક્ષકોને આભારી છે તેવી મંત્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના સૌ પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. તે બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ રાજ્ય કારોબારી બેઠકમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સર્વજ્ઞના ઉપાધ્યક્ષ મોહનજી પુરોહિત, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના પ્રાથમિક સર્વજ્ઞ
અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત સંગઠન મંત્રી સરદારસિંહ મછાર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના મદદનીશ કુલ સચિવ ભાવિનભાઈ ત્રિવેદી, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાવલજી, મોટી સંખ્યામાં તમામ સંવર્ગના પ્રાંત વિભાગ તથા જિલ્લા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ એસએમ ભકોડા, લીમખેડા, દાહોદ. તારીખ 28/1/2024ના રોજ અભલોડ ગામના સરપંચ વસરામસિંહભાઈ તેમની અધ્યક્ષતામાં ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લા દ્વારા લગ્નમાં દહેજ, ચાંદલા વિધિ અને ઘરેણાં જેવા મોટા ખર્ચાઓ કરીને દીકરા દીકરીઓને કાળી મજૂરી કરાવવા, દૂષણમાંથી બહાર લાવવા માટે લગ્ન બંધારણ પ્રચાર રથ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો અને ભાઈઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા તથા દૂષણને દૂર કરવા માટે દરેક વ્યક્તિએ સહભાગી થવા અને સમર્થન આપ્યું હતું. આ રથ 21/1/2024ના રોજ શરૂ કરવામાં આવ્યો હતો, જે 10 દિવસ દરમિયાન ગરબાડા તાલુકાના 41 ગામોમાં સફર કરી ચૂક્યો છે. અહેવાલ એસએમ ભગોરા, લીમખેડા, દાહોદ. જય જોહાર, જય આદિવાસી. દોસ્તો, દાહોદમાં ભીલ સમાજ પંચ દાહોદ જિલ્લા તરફથી દહેજ અને ચાંદલા વિધિ તથા ઘરેણામાં ઘણા બધા ખર્ચાઓ થાય છે, એના અભિયાન સ્વરૂપે ભીલ સમાજ પંચ દ્વારા એક રથની શરૂઆત કરી છે. એ રથ ગરબાડા તાલુકામાં આજ રોજ અબલોડ ખાતે આવી પહોંચ્યો છે. આ રથ 10 દિવસ દરમિયાન ગરબાડાના 41 ગામ સુધી ફરવાનો છે અને ભીલ સમાજના અંદર જે દહેજ, દારૂ, ડીજે, લગ્નમાં મોટા ખર્ચાઓ જે થાય છે એને દૂર કરવા માટે આ અભિયાન ગામે ગામ પહોંચાડવામાં આવ્યું છે તથા આવો એક રથ હાલોદ, ફતેપુરા, સંજેલી ખાતે પણ ચાલી રહ્યો છે. ભીલ સમાજ દાહોદ જિલ્લા તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે. દાહોદ જિલ્લાના 9 તાલુકાઓમાં આ સંકલન કામ હાથ ધરવામાં આવ્યું છે અને ભીલ સમાજ પંચ થકી આ કામ પાર પાડવા માટે લોકો પણ સંમલિત થયા છે અને સહકાર પણ મળી રહ્યો છે અને આ જે સમસ્યા છે એ દાહોદ જિલ્લામાંથી ખતમ કરવાનું અભિયાન પૂરજોરથી છે. જય જોહાર, જય આદિવાસી. બનાસકાંઠાના ડીસા તાલુકાના ભીલડી ગામમાં રેલવે સ્ટેશન રોડ નામ પરથી ઓળખાતી વર્ષો જૂની બજારમાં વેપારીઓ દ્વારા સરપંચને સાથે રાખી 11 જણની કમિટી બનાવીને સ્વયંભૂ રીતે દબાણ દૂર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે ભીલડીમાં આવેલ રેલવે જંકશનને નવીન અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના હેઠળ પસંદગી થતાં રેલવે સ્ટેશનના મુખ્ય રોડ પર અવરજવરમાં અગવડતા ઊભી ન થાય તે માટે થઈ રહેલ વિકાસમાં સાથ સહકાર આપવાનો નિર્ણય વેપારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ રસ્તાની બંને બાજુએ આવેલ 100 જેટલી દુકાનો પર શેડ ઉતારીને દબાણ દૂર કરી જાતે પોતપોતાની દુકાનોના દબાણ દૂર કર્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા રેલવે સ્ટેશનની પસંદગી કરવામાં આવતા અમે સરકારના આ નિર્ણયને વધાવીએ છીએ અને અમે આ મુખ્ય દ્વાર અને રેલવે સ્ટેશન રોડના નામ પરથી ઓળખાતી જૂની બજારના રસ્તાના કામ માટે પૂરેપૂરો સહયોગ આપીશું. અહેવાલ રમેશભાઈ ચાવડા. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે સિયારામ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. સ્પોર્ટ્સ ક્લબ ડીસા ખાતે સરકારી માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લાના વિવિધ 13 તાલુકા અને કચેરી એમ કુલ 14 મેચો વચ્ચે સિયારામ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેની ફાઇનલ મેચ અને સેમીફાઇનલ મેચ આજે ડીસા ખાતે યોજાઈ. આ સેમીફાઇનલ મેચના મુખ્ય મહેમાન તરીકે ડીસાના લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને સંપ્રમુખ ડોક્ટર એસડી જોશી, મહામંત્રી તેમજ અન્ય કારોબારી સભ્યોની સચૂક હાજરી રહી હતી. સતત 6ઠ્ઠા વર્ષે સિઝન 6ની ટ્રોફી વાવ અને લાખણી વચ્ચે ખેલાયો હતો, જેમાં લાખણીની ટીમ વિજેતા બની હતી અને સાથે સાથે સમગ્ર સરકારી શાળાઓના રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરનાર બાળકો, શિક્ષકો અને શાળાઓનું પણ ડીપીઓ નરેશભાઈ દવેના હાથે સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લાના વિવિધ સરકારી શિક્ષકો વચ્ચે સંવાદ થાય અને સરકારી શિક્ષકોનું સ્નેહ મિલનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સ્થળના વિદ્યાર્થીઓ પણ રમત પ્રત્યે આકર્ષાય તે હેતુથી નારી શક્તિને મજબૂત બનાવવા માટે શિક્ષકોની આ ટુર્નામેન્ટ એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે. અહેવાલ રામજીભાઈ રાયગોડ, ખાંખરેજ, બનાસકાંઠા. નીનામાની વાવ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે 75માં પ્રજાસત્તાક દિન કાર્યક્રમની ઉજવણી શાળાના પટાંગણમાં કરવામાં આવી હતી. શાળામાં અભ્યાસ કરી ગયેલ રાવત રવિના બાલિકા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તે બાદ ગામમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં કવાલી, એકપાત્રીય અભિનય, પિરામિડ, ગરબાઓ, ડાન્સ, 26મી જાન્યુઆરી વિશે ગામના અગ્રણી વરસિંહભાઈ દ્વારા પ્રવચન, આઝાદીનો ઇતિહાસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ અંતમાં રાસ ગરબા વગેરે રજૂ કરવામાં આવ્યા હતા અને ગામમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા. તે બાદ કાર્યક્રમને નિહાળ્યો પછી વાલી સંમેલન યોજવામાં આવ્યું હતું. અહેવાલ એસએમ ભગોડા, લીમખેડા, દાહોદ.